જય માતાજી, જય હિન્દ, જય ભારત. કેમ છો બધા મિત્રો? મજામાં? હવે કાલે એક બેચરભાઈ ચૌહાણનો એક વિડીયો જોયો સાગરભાઈ રાઠોડ સાથે. બરાબર. હવે ગેરબંધારણીય શબ્દ સાગર જે બોલે છે અને પેલા બેચરભાઈ કહે છે કે ભાઈ આ વસ્તુ તારાથી ના બોલાય. તો મેં ઉદાહરણ આપ્યું. હવે જો આપણે તમે અને અમે અને આપણે બધા ઇન્સાન જ છીએ, માણસ જ છીએ, બરાબર. તો મારે પેલા વિજયભાઈ જે સાદિયા જે છે એને આ વાત કરવી છે. પછી પેલા ભાઈ જિગ્નેશભાઈ એને પણ આ વિડીયો પહોંચવો જોઈએ. કારણ કે અમારા જે સમાજના જે દેવીપૂજક સમાજના હમણાં આપણે એક વચ્ચે એક ઓડિયો આવ્યો હતો અને જિગ્નેશભાઈએ અને વિજયભાઈ સાદિયાએ એટલી બધી મહેનત કરી અને પહેલાં તો બિચારા ગામડાના એને ખબરેય પડતી નથી કે એટ્રોસિટી શું કહેવાય, ગેરબંધારણીય શબ્દ શું કહેવાય, આ વાતની એને જરાય જાણ નહોતી, બરાબર. વાતમાં એ બોલતા હતા. એ બધા વિડીયો મેં ઓલરેડી બધાય સાંભળ્યા છે અને એમાં એ જે ગેરબંધારણીય શબ્દો બોલ્યા છે એટલે આપણે વચ્ચે આવ્યા ન હતા, કારણ કે ભૂલ કરી હતી એટલે માફી તો માંગવી પડે, બરાબર. પણ હવે તમારો જે આ જે ભાઈ સાગર રાઠોડ જે છે એને દલિત સમાજનો ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે વિજયભાઈ સાદિયા, પેલા ભાઈ જીગાભાઈ, આ બે ભાઈને નમ્ર વિનંતી છે મારી, બરાબર. જો તમે તમારા સન્માન માટે લડતા હોય, જો તમારા સન્માનને કંઈ બોલવું ન થાય ને એના માટે જો તમારી સાચી રિયલ ફાઇટ હોય અને તો જ તમે સોશિયલ મીડિયામાં આ બધા વિડીયો અપલોડ કરતા હોય તો જેવી રીતે એ નાના દેવી પૂજક સમાજના લોકોને, નાના માણસોને, ગરીબ લાચાર વ્યક્તિઓને, ગામડામાં રહેવાવાળા વ્યક્તિને જે તમે એક દિવસે એક કલાકે જે તમે એને ફોન કરી અને એટલી બધી જો તમે એને પેલું એટલું બધું દબાવી નહીં તમે એની પાસેથી માફી મંગાવી હોય તો હવે તમારા સન્માન માટે સાગર રાઠોડ પાસે તમારે માફી મંગાવવી પડશે. અને આ સાગર રાઠોડ માંદર ચોદ, બરાબર, ભળવો, તું એટલું યાદ રાખજે કે માફી તો તારા બાપને માંગવી પડશે, બરાબર. અને ખાસ કરીને હું વિજયભાઈ સાદિયાને નમ્ર વિનંતી કરું છું કે ભાઈ જો તમે તમારા સન્માન માટે લડતા હોય અને તમારા સન્માન માટે જો તમે કોઈની પાસે માફીઓ મંગાવતા હોય તો ભાઈ જો ભાઈ અત્યારે ઉદાહરણ તે એ વ્યક્તિને આપવાની જરૂર છે ને, કારણ કે એ તો કહે છે કે હું તો આ છું ને આ છું. તો આ સાગર રાઠોડની પાસે કાયદાકીય રીતે તમારે માફી મંગાવવી પડશે, પ્રેમથી મંગાવવી પડશે કે બીજી રીતે મંગાવવી પડશે. કારણ કે તમે જો એને માફી ન મંગાવી તો પછી એ જે નાના જે દેવી પૂજક સમાજના લોકો પાસે જે તમે માફી મંગાવી તો એ તો તમને અમને એવું લાગે ને કે આ તો તમે જ્યાં તમારી આંગળી ખૂતે છે ત્યાં તમે ખૂતાડો છો. અમને એવું લાગશે કે જ્યાં તમારી આંગળી ખૂતે છે ત્યાં તમે આંગળી ખૂતાડો છો, પણ બીજી તો તમારું ક્યાંય હાલતું નથી. એટલે ખાસ કરીને આ બે ભાઈને હું કહું છું કે સાગર રાઠોડ પાસે જે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કર્યો છે સાગર રાઠોડે, એની પાસે માફી મંગાવવી પડશે
અને સાગર રાઠોડ તારે નહીં પણ તારા બાપને પણ માફી આપવી પડશે. એટલે આ વસ્તુને ખાસ નોંધ લેવી, કારણ કે અમારા જે દેવીપૂજક સમાજના નાના ભાઈઓ જે છે એને કઈ વસ્તુની ખબર પડતી નહોતી કે હું કહેવાય, હું બંધારણીય શબ્દ કહેવાય, હું કહેવાય એવું નહોતું ખબર પડતું. છતાં બી એને બોલી ગયા અને છેલ્લે એને માફી માંગી લીધી. એટલે આ બે ભાઈને ખાસ વિનંતી કરું છું. આની અંદર હું બીજું કોઈ પણ શબ્દનો ઉપયોગ કરતો નથી. મારા માટે એટલું જ છે કે તમે જો તમારા સન્માન માટે બીજાની પાસે માફી મંગાવતા હોય તો આ સાગર રાઠોડ પાસે તમારે માફી મંગાવવી પડશે. બરાબર? તો આટલું જ હતું. જય હિન્દ, જય ભારત, જય મા મેલડી.